તો જોઈ શકો છો મિત્રો, અમે લોકો ટિકિટ લઈને આવી ગયા છે. અહીંયા બધું મળે છે. જુઓ, લાઇટના લીધે કેવું ચોખ્ખું દેખાય ને મિત્રો. અમે વહેલા जल्दी है, हमारे दौड़ना पड़ेगा, टाइम बहुत कम है. देखो हम लोगों ने 5 की टिकट लिया. જોઈ શકો છો મિત્રો, ભંડારાના ફોટાને એવું પાડીશું. યાર અમારી પાસે ટાઈમ બહુ જ ઓછો છે. જોઈ શકો છો મિત્રો, અહીં ગાડી દરિયા કિનારો. તો અહીંથી એમ ખુલ્લામાં જવું હોય, ખુલ્લામાં આપણે મંદિરનો ફોટો પાડી ગયા. તો જોઈ શકો છો મિત્રો, અમે લોકો ટિકિટ દર કરાવીને આ બાજુ આવ્યા છે. હા, તો જોઈ શકો છો મિત્રો, તમને મંદિરના દર્શન અહીંયાથી સરસ થઈ જશે. બહુ દોડતા આવ્યા ત્યારે અહીંયા આવવાનો મેળ પડ્યો છે, કેમ કે અમારી બસ પછી આવી જશે મિત્રો, એટલા માટે. બાકી જો એ મોટા ટીમ બોલ બી કર્યા છે. ચાલો એક સરસ મજાનો ફોટો લઈ લઈએ. તો જોઈ શકો મિત્રો, કેટલું હોલ ઝૂમિંગ કર્યું એટલે. તો જોઈ શકો છો મિત્રો, અમે આવી પહોંચ્યા છે શ્રી સોમનાથ મંદિરના દર્શન કરવા માટે. તો જો અમારો છાયો અહીંયા પડી રહ્યો છે. તો જોઈ શકો છો. હા, તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું દર્શન મંદિર. તો જોઈ શકો છો મિત્રો, અમે લોકો દોડતા આવી ચૂક્યા છે. થોડાક ફોટા પાડીને એના દર્શન કરવા. એલાકામાં ટ્રાયંગલના શેપના બધા ઓકે. બાકી લોકેશન હા ચાલી ગઈ. ત્યારે અહીં ગાડી મારા બી થોડા ફોટા આવા પાડી લીધે. જોઈ શકો, ઘણા બધા લોકો ફોટા પાડી રહ્યા છે મિત્રો. અને અહીંયા સરસ મજાનું મસ્ત મંદિર છે. જય સોમનાથ, જય સોમનાથ મહારાજ કી જય હો, જય હો, જય હો. ટાણી પડાય છે. એટલે અહીંયાનું ઊભા રહેજો. લે ચાલો પહેલા લાઈક લો ફોટા. મારો પાડ જોઈ શકો છો મિત્રો, દરિયાનું મોજું જોવો, કેટલું મોટું મોજું આવે. ચાલો ઉપર જાઉં છું મિત્રો, જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, દરિયો અને બિલકુલ સામે મંદિર છે એકદમ સોમનાથજી. જય સોમનાથ.
અને લોકો બધા ખાસા એન્જોય કરી રહ્યા છે. જો મિત્રો કેટલું બધું પાણી આટલે ઉડે છે. હવે અમારી પાસે વધારે સમય નથી. પાણી તો કેવું જાય છે તો કહો છો મિત્રો. અમે લોકો ઘણું બધા ફોટા પાડ્યા. આ મંદિર છે ને હવે અમે લોકો ચાલ્યા. હવે આપણા તો મંદિર છે આવીશું અમે લોકો આવે ચાલ્યા પાછા આપણે અને ઘણા બધા લોકો ફોટો શૂટ ને આ રીતે બધું હોય છે. મજા આવી જાય. તો આ મને બહુ જોરદાર લાગ્યું. મંદિર તો આપણું છે જ સોમનાથજી મહારાજનું. બહુ જોરદાર. હવે અમારે છે ને કંઈ નહીં આરામથી ગયા ને ચાલતા ચાલતા હવે ત્યાં જતા છે. સુરત દાદા આવી ગયા છે મસ્ત મજાના જુઓ. એટલે ને બાઈક હજુ જસ્ટ નવા જ છે પણ હજુ આગળ જવાના છે અમે લોકો. રસ્તા અહીંયા ઉપર તો ચાલો મિત્રો હવે અમે લોકો જઈએ છીએ. અહીં જેટલું વિડીયો બન્યું એટલું મેં બનાવ્યું આટલે સોમનાથનું. બાકી તો બધા લોકો એટલી ઉતાવળ કરે કેમ કે પ્રાઇવેટ સાધન નથી, બસમાં કરીને આવ્યા છે એટલે અહીંયા અમારું નહીં ચાલે. બાકી તો આવી રીતના છે ખુલ્લું એમ. ને આની છે પર વ્યક્તિ 5 રૂપિયા ટિકિટ છે તો અહીંયા બીચ પર આવી શકાશે. બાકી તો નહીં આવી શકાય. ટિકિટ રહેવાની ને અહીં બેસવા માટે સ્ટૂલ છે બાકી સરસ સરસ ફોટા પાડી શકે. મસ્ત બનાવ્યું છે બધું ટોટલી. હજુ તો આ બધું બને જ છે. કંઈ નહીં મિત્રો હવે આપણે જવાના. જેટલું વિડીયો થયું એટલું મેં કોશિશ કરી કે તમને ઉતાવળથી વિડીયો રેકોર્ડ કરીને બતાવી શકું એટલું મેં કર્યું. પછી જોઈ શકો છો પછાડ કેટલું જોરદાર એમ મારા બ્લોગમાં તમને દેખાતું જ હશે મિત્રો. આગળ છે ને સુરત દાદા માથે ચડી ગયા છે જુઓ. અને જોરદાર પાછળ મેં અનિકેત છે અમે હાથે પાછળ મંદિર દેખાતું હશે મિત્રો. જોઈ શકો છો કે પાછળ કેવું લાગ્યું મંદિર? મસ્ત લાગ્યું. અને ભગવાનના દર્શન બી અમારે એટલા જોરદાર થઈ ગયા. તો એમ કે દર્શનમાં 2 વખતના દર્શન છે એકદમ જોરદાર દર્શન થઈ ગયા કે સારું લાગ્યું. એકદમ સામે તું સામે જ એકદમ જ એમ દર્શન થયા સોમનાથજીના. તો મજા આવી ગઈ. સારું લાગ્યું. ફક્ત તમારા લોકો માટે દોડતા જાય. સ્ટ્રગલ મિત્રો. અહીંથી આવી રીતના છે. અહીં હનુમાન દાદાના મંદિરે ગયા આટલેથી જવાશે તો જોઈ શકો. અહીં મંદિર છે હનુમાન દાદા. અહીં ગાડી અમે થોડું દરિયા કિનારે. આ છે દરિયા કિનારો મિત્રો. જોઈ શકો જેટલું થયું એટલું તમને હું દેખાડી દેતો છું અહીંયાથી. બાકી આવી રીતના બધા ઘોડાવાળાની બધા હોય જ છે. જોઈ શકો ઊંટ છે, ઘોડા છે ને એવું બધું છે. તો ચાલો મિત્રો હવે અમે નહીં રોકાતા. અમને ફોન આવ્યા કરતો છે. સ્ટ્રગલ કરીને તમારા માટે સ્પેશિયલ વિડીયો આવ્યું મેં બનાવ્યું છે. તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા બધું બાકી મસ્ત જોવા જેવું છે પણ હવે બધું પહેલાં જેવું નહીં રહ્યું. એકદમ બધું બંધ કરી દેતા છે. પૈસાની ટિકિટ હોય છે બધી જ વસ્તુની. તો એવી રીતના હોય છે મિત્રો. તો ચાલો હવે અમે બહાર નીકળી ગયા છે અને ખાવા પીવા માટેનું બી તમને બધું અહીંયા મળી જાય. જોઈ શકો છો મિત્રો આટલી ગાડી કેવું હોય છે કે બધું વસ્તુ મળે
અહીં બધું મળતું હોય આવી રીતના જુઓ કૂતરા બહુ લડાતા છે ત્યાં ગાડી અહીં ગાડી આખું એ જ છે માર્કેટ જેવું જ છે ત્યાં ગાડી બધું મળી જાય તમને બધું ભલી જાતનું અહીં છે જુઓ મિત્રો તમને અહીં દેખાડો તો કંઈક આવી રીતના છે અહીંથી બ્લેક દેખાશે પણ આ બધા તોરણ છે મિત્રો અહીં ગાડી તમે જોઈ શકો છો આ બધી કોળીની જ આઈટમ છે આ બધા કૂતરા છે ને બહુ ભોંસતા છે વે કયા કરે છે ચાલો મિત્રો હવે અમે તો જોઈ શકો છો મિત્રો અમે લોકો આવે છે ને બહુ જ ભૂખ લાગી છે તો આવે છે ને અમે લોકો નાસ્તો કરવા ગયા અમે તો સ્ટ્રગલ કરીને થોડું બતાવ્યું એટલે આ વિડીયોમાં લાઈક છે સબસ્ક્રાઈબ તો આવવા જ જોઈએ તો બહુ જ ભૂખ લાગેલ છે રહેંગાઈ જો આ રીતના કંઈક અલગ ટાઈપનું જ મંદિર છે મિત્રો આવું મંદિર કેવું આપણા ઇલાકામાં નહીં હોય એવું લાગે ચાલો અહીં કોળીવાળું જો કેટલું મસ્ત છે કાં તો જોઈ શકો છો મિત્રો અમે લોકો નાસ્તો કરવા માટે આવ્યા છે પણ કાં છે આયરા અહીં ગાડી આપણે અલગથી લઈ લો એટલે ખાઈ લેવાય હા કોઈ ન બોલા કોઈ હો કઈ લેતી ચાલે બી તો જોઈ શકો છો મિત્રો અમે લોકો નાસ્તો કરીએ આવે એ દેવું જ વળી આટો જલેબી હાલો મૂકી દો ને ફાફડા લઈ લેવું કર કે પહેલાં ખાઈ લે પછી ફાફ લે નહીં ખાતી જલેબી એવું જોઈ શકો મિત્રો તો જોઈ શકો છો અમે ફટાફટ નાસ્તો કર્યો અને મંદિર આવે અહીંથી અમે ચાયલા મંદિરને સોમનાથથી હવે અમે લોકો રિટર્ન થવાના છે હવે જઈ રહ્યા છીએ અમે લોકો કદાચ તો ક્યાં જવાના છે નક્કી નહીં મને હો ખબર નહીં બસવાળો જ્યાં લઈ જાય ત્યાં અમે જવાના છે નહીં યાર ભાઈ છૂટા નહીં એટલે જ કે અમારી બસ બહુ જ દૂર મુકાઈ ગયેલી છે મિત્રો બધા પાછળ આવતા છે અને અમારી બધાની બસો બહુ દૂર મૂકેલી છે એટલે અમે લોકો જલ્દી હેડો તો તિવારી સંગમ ને બધા લઈ જઈએ પણ બધા આવે તો લોકો અડધા રહે તો અમુક જગ્યાએ ના આપણે બધે જઈ આવી ગયા પેલા લોકોને માસીને ફોન કર્યો ખબર પડે માસીનો નંબર બી નહીં અમારી પાસે તો તમે લોકો અહીંયા અમે 50 લીટર બોબે ખમણ બી નહીં આવ્યા ના બા ચીકુ બીકુ કઈ લીધા નહીં અમે લીધા આપણે ચીકુ લીધું હે પણ મને ખબર નહીં લઈ લેવાનું જે ગમતું હોય કે ડીંગી ત્યાં છે બધી બસો એટલે સ્ટેશન દૂર છે ને બધું એ પેક થઈ ગયું ને એટલે પહેલા આ બધું કોઈ હો નહીં આવ્યું બોલો આપણે જ પહેલા આવેલા હે તે જ ને ચાલો કેવું લાગ્યું સામે બહુ હાઈ ગયા આપણે હા ટાઈમ એ લોકો કેવું આપણને ટાઈમ
કે ના, ભાઈ આપણે યુ- સવારે નાઈટ હોય નીકળે એટલે એવું પછી નહીં, આપણે 9 યુગન વાગે, આપણે 10 અહીંયા વાગે. આગળ દીવની અંદર કેવો ટાઈમ આપી દીધો હા, હા. ત્યાંથી એવા લોકો ટાઈમ કે આટલા કલાકમાં આવી જાય એટલે બધા આવી જ જાય એમ હા એ જ ને આ તો કઈ કીધું નહીં તો કે ના ખબર પડે આપણે એવું કઈ કીધું ને કે 10 વાગ્યા લગીમાં આવજો 9 વાગ્યા લગી હા આ છે તો જોઈ શકો છો જય એટલી બધી નાવડી છે જોઈ શકો છો મિત્રો અહીં બહુ જ બધી નાવડીઓ છે જોઈ શકો છો બજાર 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 બજાર